એક ભગત પરમાત્માની સાથે દરરોજ મળવા માટે જાય. ગોરધન મહારાજ દરરોજ રૂબરૂ ભગવાનની સાથે વાતચીત કરે. નગીનભાઈ જે રસ્તે રહીને જતા હતા, અહીં એક દિવસ એક શ્રી સ્વામી મળી. એને દરરોજ આ મહાત્માને જતા જોયેલા એટલે દરરોજ પૂછ્યું, મહારાજ દરરોજ કઈ જાઉં છું? કે હું મારા ભગવાનની સાથે બેસવા માટે જઉં છું, એમની જોડે વાર્તાલાપ કરવા જાઉં, એમની જોડે સમાગમ કરવા જઉં છું. સાક્ષાત સમાગમ પરમાત્માની સાથે કરવા જઉં છું. કે સાક્ષાત ભગવાન છે? તા કે હા. તો કે ભગવાનને તો બધી ખબર હોય. કે આ બોલો શું પૂછવું હે? કે મને બાળક ક્યારે થશે? રાવજી 20 વર્ષનો વણો વહી ગયો, હજુ મારે બાળક નહીં, કોઈ દેખાતું નહીં, એટલે બાળક ક્યારે જન્મશે, ક્યારે બાળક થશે? ઓહો, કશો વાંધો ને, પૂછી લઈશ. કે ભગવાન બેઠા છે, સમાગમ ચાલુ થઈ ગયો. સમાગમ પત્યા પછી આ ભગતે ભગવાનને જ પૂછ્યું, હે ભગવાન, ઊંચે રસ્તે આવું છું તો એક સ્ત્રીને બાળક નથી, અને બાળક વગરનું જીવન અધૂરું. હે નગીનભાઈ, સ્ત્રી જ્યારે એકલી હોય, જ્યારે કુંવારી દીકરી હોય ને, ત્યારે એને જેટલો આનંદ ના થાય, તારે એનું લગ્ન થયા પછી એનો ડબલ આનંદ થાય. રાવજી, અને લગ્ન એનો પતિ મળવાથી જેટલો આનંદ ના થાય, એટલે એક બાળકની માં જ્યારે બને ને, તારે વિશેષ આનંદ થાય. હા, તારે વિશેષ માં બનવાનો એક અનેરો આનંદ છે. હા, અને લગભગ પરમાત્માએ બધાને આ તકને મોકો આપ્યો છે. 20 વર્ષના વણો કોઈ બાળક નહીં, એટલે ભગવાનને પૂછ્યું, એટલે ભગવાને કહ્યું કે શ્રીને કહેજો તારે કુખે બાળક નહીં જન્મે. આ જન્મમાં બાળક બનવાનો અવસર એને પ્રાપ્ત થશે નહીં. કે એવું હતું? કે હા, એના યોગમાં એવું છે. એ તો પૂછે ને નિરાશ થઈ ગયા. નિરાશ ઢીલું મોડું કરીને આવતા હતા, પેલા મળ્યા વચ્ચે. શું થયું મહારાજ? કે આ વખતમાં બાળક માં બનવાનો ચાન્સ નહીં આવે. કે એ તો પોક મૂકી છૂટા મોડે રડવા લાગ્યા, અતિ દુઃખ થવા લાગ્યું કે અરે રે, મારો આવો ભાવ જશે. ઘણા દિવસો વીતી ગયા પછી નિરાશમાં ફરસ. અને એક વખત કોઈ મહાત્મા બૂમો પાડે છે, મને કોઈ ખવડાવે, મને કોઈ ભૂખ લાગી છે, મને જો કોઈ આજે ખવડાવે તો એના કુખે બાળક ન ઉત્પન્ન થવાનું હોય તોય થાય. જેને નતું બાળક થone એને બીડું ઝડપી લીધું, મારું હારું આ તક અને મોકો મારે જ છે. આ તો 80% લોકો હોભર્યું પણ હવર્યા નહીં. દરેક ને વખત તો છે જ, સમય દરેક ને વસ્તુ મળે જ છે, પણ એ હવરતા નહીં, નજરઅંદાજ કરી કાઢી નાખે. મોકો ઝડપી લીધો, વેલા ગયા. બાપુ મારે ઘેર પધારો, જમાળ પધારો. આઈને સીધું પાલો પાણી પીવું એમને, પછી ફર્સ્ટ ક્લાસ આખા દૂધની ચા પી, થોડો સમાગમ કરી અને જમવાનું ટાઈમ હતો, જમવાનું બનાવ્યું, મહારાજને જમાડ્યા અને પછી હતે મહારાજે વિદાય લીધી. રાવજી, એવું કહેવાય છે કે સમય જતો જેને કુખે બાળકની ઉત્પત્તિ નથી થવાની, તો બાળકનો જન્મ થયો. નગીન, અને બાળક ખોયા હેદો રહેશે, એના આલડા ગાય છે, એનો આલડું ગાય છે. અરે એ બાળકનું આલડું ગાય છે ને, આલડે ગાતે એક વખત પેલા ભગતે જે ભગવાનને પૂછ્યું તું ને, અરણ્યા કર્યા, એને આ દ્રશ્ય જોયું. એને આ દ્રશ્ય જોયું, માં આલડું ગાય છે. અરે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ ચારી.
એ કુંવર પારણીએ ઝુલાવે માતા મદાન કાળી. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાન કાળી. પેલા ભગત યારે જતા હતા ને જોયું મારું હારું છોકરામાં બાળક રમે, હું અને બાળક થવાનું નતું પણ બાળક રમાડવાનો શોખ હશે, પાડોશી હિલ તો અહીં લાયો હશે. અશક્ય વસ્તુ તમે જુઓ. પછી કને જઈને પૂછ્યું કે બેન આ બાળક કોઈ એમ છે કોનું કે મારું છે કે અરે ભગવાને તો ના કહ્યું તું નહીં થવાનું વિઠ્ઠલ મહારાજ. અરે કે પણ થયું કે છે. પેલા વિચારમાં પડી જાય આ ભગવાન હાચા કે આવ્યા હાચા. બોલો એને જ નક્કી કર્યું આ ભગવાનને મોન્યા જેવો નહીં. બોલો એને જ નક્કી કરી લીધું કોને મોન્યા જેવો. પણ ના જઈને મારે કહેવું તો પડશે ને કે છે તારે. બોલો ગયા વેલા વેલા મોડું ચડાઈને ભગવાન બેઠા હતા ને પછી જઈને તરત પૂછી જ લીધું ફેટ જાલી નો. એવું આમ જાલી નથી લીધી પણ જઈને તરત નાખે એટલે એનો મતલબ એવો જઈને તરત નાખ્યું. તમે તેદાર મને કહેતા હતા બાળક નહીં થવાનું એટલે હણો બતાવું કે થયું બાળક કે તારે ભગવાને કહ્યું કે જુઓ તમે જે જોઈને આયા એ અને મેં કહ્યું તું એ બે હરખું જ છે, સાચું છે, એમાં કશું ખોટું નહીં. પણ તમે કહ્યું તું આ સાચું પડ્યું એનું શું? તમે જ ના કહેતા હતા પણ એ વાત સાચી છે. જો સાંભળ હું સંતનો દાસ છું, હું સંતનો દાસ છું. સંત મારો માલિક છે અને સંત કદાચ અશક્ય વસ્તુ ઉપર કદાચ એમ કહી દે કે જા તારે થશે તો થાય. ભાઈ મારે જવું પડે, મારે કામ કરવું પડે. અને એ તાકાત તો તારામાં પડી હતી કે તારે કેવું તું કે નાચમ થાય હું આશીર્વાદ આપ્યો પણ તને ભરોસો નહીં. એટલે સંતનો મહિમા કહ્યો છે અને સંતના આધીન પરમાત્મા એ પણ સંતનો દાસ છે. ભગવાનને ડાયરેક્ટ મળવા જવું એના કરતા કોઈ સંતને પકડી લો. હા હું તો કોઈ એની કાન જશો જ નહીં. આપણે શું કામ છે એનું? ત્યાર વિઠ્ઠલ કોઈક સંતને પકડી લાવો, કોઈ સંતને જાલ લાવો, કોઈ સંતની પાસે જાઓ. અશક્ય વસ્તુ શક્ય કરી બતાવવા વાળા એ સંત છે. અને એટલે જ આ જગતમાં સંતનો મહિમા વધારે. એટલે અને એ વિચારો એમને આ તમને બગડેલી આંખ રિપેર કરી આલવાનો વિચાર તો એ મહારાજ ને આવ્યો છે. ભગવાને આવી રીતે કર્યું છે ને આવું. ત્યારે એને કોઈ હોસ્પિટલ બનાવી હોય બતાવો રમણભાઈ. એ તો સંતોએ બનાવી કે ના બનાવી. એમને આવા વિચાર હારા વિચાર આવ્યા. અને જો ભગવાનને આવતા બધા 18 રૂપિયા પડ્યા કઈક મંદિરોમાં ઠેકવાનું નહીં. છે ઠેકવાનું. પણ તમે જુઓ આ જગ્યા ઉપર કોઈ સંતને જ્યારે એવો કોઈ અને સંત બોલે ને એ ફળીભૂત થાય ને થાય. આ સંતના ચરણ સ્પર્શ એટલે કરવાના. હા ચરણ સ્પર્શ કેમ કરવાના? હા સુખ જે છે ને સુખ ભગવાન વ્યાસતા હતા. બધા સુખ ભગવાન વ્યાસતા હતા. વેચતા એવું કહેવાય છે કે ભાઈ કઈક સુખ એવું હતું એ બધાએ સુખ માગે પણ કેવું માગે? કઈક ને જમીન નથી જમીન આલે એવું સુખ માગે, કઈક નતું પાકતું પાકે એવું સુખ માગે, કઈક ઈધર તીધર બધું માગે. મળનું બધું આવું બધું માગતા હતા. તે ભગવાન હાલતા પેલું સુખ પડી ગયું. તે હરી સંત જતા હતા તેમણે જમણા પગનો અંગૂઠો ઉપર મેલ દીધો. ના લીધું નહીં
પગ દબાય, પગના જમણા અંગૂઠા નીચે દબાય. આયાના ચરણ સ્પર્શ કરવાના. સુખ હે પડ્યું હોય એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ કયું ના જાય સત્સંગનું રે. એ આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનું રે. આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે 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 રે. એના વેદ કરે છે વખાણ સુખ કયું ના જાય સત્સંગનું રે. રાવણનું એક સપનું હતું, ખારો સમુદ્ર મેઠો કરવો, સોનામાં સુગંધ ભરવી અને સ્વર્ગમાં સીધી સીડી મૂકવી. પણ આ વચ્ચે આ શૂરપંખા કશુંક લેન આઈ. કોણ લેન આઈ? એ તો ઓળખો હો ને તમે, બહુ શૂરપંખાઓ છે. અને આ રાવણના કોણ ફંફોશી કરીને આ રોમની જોડ બાથ ભરાઈ ભાઈ. ખરેખર એનું જે સપનું હતું એ જો ધ્યેય લઈને બેઠો હોત તો પૂરું થાત અને આપણા માટે સારું સીધું થઈ જવાનું હતું. પણ આ શૂરપંખાઓ આપણું આખું કરતી ગઈ. કરી નાખ્યું કે ના કરી નાખ્યું? જીવનની અંદર સાચા સંત મહાપુરુષો આપણને સાચા રસ્તે લઈ જાય છે. સંત મળે આપણું જીવન નવું બનાવે. સંત જ્યારે મળે ત્યારે આપણું જીવન નવું બનાવે. અને બીજા કોક મળી જાય ને તો હતું એમાંય ફેરવી નાખે આખું. હે ફેરવી નાખે આખું અને ફરી જાય ભાઈ, ફરી જાય. કુંભાર માટી લાયો, હારી અને ગુંદી, હારી અને ચિકાસ કાઢી, હારી બધી કમ્પ્લીટ કરી અને ચાકરા ઉપર મેલી. ચાકરો ફેરવ્યો ને પછી એમાંથી ઉકામાં પીવાની ચલમ બનાવી. શું બનાવ્યું?
ઉકા ઉપર પેલી આવે ને ચલમ, એ ચલમ બનાવી. ચલમ બનાવીને ઉતારવાની તૈયારીમાં હતી ને એને વિચાર બદલાયો. એટલે એને વિચાર બદલો એટલે કે ચલ ચલમ નહીં બનાવી, આગળ ઉનાળો આવે છે અને આવા ઉકા પીવા વાળા બહુ ઓછા છે અને આમ માટીનો ખોટો દુરુપયોગ કરવો એના કરતા લાઈને કે છે એને પાછું આમ પોણી વાર હાથ કરીને દબાવ્યું, પાછું હતું ને એવું પીલ્લું કરી જાય છે અને એ જ પિલ્લામાં પાછું એક પાણી પીવાની માટલી બનાવી. માટલી બનાવીને કમ્પ્લીટ કરીને ઉતારીને આમ નીચે મૂકી અને માટલી બોલી. બોલે કે ના બોલે? માટલી બોલે કે ના બોલે? એ તો જેને બોલી હોય ને હોભર્યું હોય એને ખબર પડે. હે, રોડ ઉપર પથરા નહીં બોલતા? કંથારિયા આટલું રહ્યું એવું? મારા બેટા બોલે પણ કોકને સંભળાય તારે ને. પથરા બોલતા થઈ ગયા અને આ મૂગા ને મૂગા રહ્યા. એ માટલી બોલી ને માટલીએ પ્રજાપતિને કહ્યું, ભાઈ પ્રજાપતિ, જે માટીમાંથી ત્યાં ઉકામાં પીવાની જે ચલમ બનાવી હતી, ઉકા ઉપર મૂકવાની જે ચલમ બનાવી હતી, એ ચલમ ભાગી નાખી તે માટલી કેમ બનાવી? પ્રજાપતિ વિચાર કરે, હારું માટલી બોલે હે એટલે જવાબ તો આપવો પડશે. એટલે પ્રજાપતિએ કહ્યું કે ભાઈ એવું મને સિઝન પ્રમાણે એમ કે આગળ ઉનાળો આવે છે એટલે એના માટે માટલી બનાવી. એટલે મને એમ થયું ચલમ નહીં બનાવી, બસ મારો વિચાર બદલાઈ ગયો. શું બદલાયું? શું બદલાયું? જાગતા રહેજો, દિવાલે ટેકો દઈને બેઠેલા. આ દિવાલ ભલભલાનું ઉગાડી દે. હા, તમે ચિંતા ના કરશો ને કે હું બેઠો હું, પણ બેઠો ચારે ઊંઘી જાય એનું કશું નક્કી નહીં. કોઈ એમ કે તમે ચિંતા ના કરશો હું ઊભો હું, ઊભો ચાર બેસી જાય એનું કશું નક્કી નહીં. એટલે અહીંયા આગળ એને કહ્યું, પ્રજાપતિએ કહ્યું મારો વિચાર બદલાઈ ગયો. શું બદલાયું? વિચાર બદલાયો. અને એટલે માટલી ખડખડાટ હસવા લાગી, આનંદમાં આવી ગઈ. આનંદમાં આવી ગઈ પછી બોલ્યા. માટલીએ કહ્યું, એટલે પ્રજાપતિએ કહ્યું, માટલી કેમ હસું છું? કયો આનંદ છે તને? કયો આનંદ છે? એટલે માટલીએ કહ્યું કે આજે મારો તારો તો ખાલી વિચાર બદલાયો. માટલીએ કહ્યું ખાલી તારો વિચાર બદલાયો. તો તારો તો વિચાર બદલાયો પણ મારી તો દશા અને દિશા બેય બદલાઈ ગઈ. કે પ્રજાપતિ કે યાર મને સમજણ ના પડી, અહીં કેટલાય ના પડી એવું પ્રજાપતિને ના પડી. અહીં કેટલાય ના પડી એવું ચેતા પ્રજાપતિને ના પડી. એટલે પ્રજાપતિએ કહ્યું કે ભાઈ મને સમજાયું નહીં એ વાતને. એટલે માટલીએ ચોખટ કરી, ભાઈ જે માટીમાંથી તે ચલમ બનાવી, જે માટીમાંથી માટલી બનાવી, એ જ માટીમાંથી જે માટલી બનાવી એના કરતા તો ચૂકા ઉપર તે ચલમ બનાવી હોત તો આખી જિંદગી મારે તપેલી ને તપેલી રહેવું પડત. પણ આજે મારામાં પાણી ભરાશે અને જે મારામાંથી પાણી લઈને પીશે એને હાશ થશે, એને નિરાંત થશે, એને શાંતિ થશે, એને હાશ થશે. થાય કે ના થાય રાવજી? અને હાશ થાય ને એ જ મહત્વનું છે ભાઈ. હા, હાશ થવી જોઈએ, શાંતિ થવી જોઈએ. ધણી ધણીઓની બે જણા વઢેલો આખો દાડો ઝઘડો ચાલ્યો, માથાકૂટ આખો દાડો ચાલી, બપોર ખાધું નહીં, હોજે ખાધું નહીં, ઊંઘી ગયો બે જણો. રાવજી મહારાજ ઊંઘમાં બબડે, આખી રાત બબડવાનું ચાલ્યું. દાઢો ઉગ્યો. એના પતિએ વિચાર કર્યો, પતિ હંમેશા સમજદાર હોય, કેમ કે પતિ એટલે બધી વાતે પતિ ગયો હોય એ પતિ એટલે જાણી ગયો આ ઝઘડો બહુ લાંબો નહીં હારો, પણ સમજદાર હોય એ લાંબો નહીં ના ચાલવો જોઈએ. એટલે સવારમાં ઉઠીને એને થોડી કડાને ઝૂકતી કરી, થોડો કંઈ લુગડો ફેંદે, કંઈક વાહણે પછાડે, બધું ગોખલા ફેંદે, આવું બધું કરે. કલાક દોઢ કલાક ચાલ્યું મારું સારું, ફેંદ જ ચાલે.
એની પત્નીએ વિચાર કર્યો કે 1.5 કલાકથી ફેંદા કશું પણ મળતું નહીં. શું ફેંકતા હશે? આવું કયા વગર ચમલું મળે? કદાચ મારા હાથે મૂકેલું હોય અને ના જડતું હોય. એટલે એની પત્ની વહેલી વહેલી આવીને કહે છે, 1.5 કલાકથી શું ખોરો છો? 1.5 કલાકથી શું ખોરો છો? પેલા એ કહ્યું, એ જ ખોરો હું, એ જ ખોરો હું, એ જ ચાલુ નહીં મળતું. તું બોલો હું ને? ઝઘડો હમાઈ ગયો ભાઈ કે ના હમાઈ જાય? આમ હમાઈ જાય. પણ એમ આ સંત મહાપુરુષોના શરણમાં જ્યારે આપણે જઈએ ને, એ દિવાળીના વચ્ચે એક પાછો પેલો પડતર દિવસ હતો ને, એનું નામ પડતર દિવસ. ના દિવાળીમાં ગણાય કે ના બેસતા રસમાં ગણાય, વચ્ચે વચ્ચે એવો બેઠેલો. આ પડતર દિવસ કેવો? જૂનું ખહવા ના દે અને નવું બેહવા ના દે. ઘનશ્યામ આમાં હારો આવો હતો દાઢો, આ દાઢો આવો હતો. કેવો હતો? જૂનું ખહવા ના દે, ના એને દિવાળીમાં ગણવો કે બેસતા રસમાં ગણવો, કશામ ગણાય જ નહીં. એનો પડતર દિવસ. કેટલાય આવા છે પડતર દિવસ વાળા. જૂનું ખહવા ના દે, નવું બેહવા ના દે. અને નવું જેના જીવનમાં બેહી જાય. આ વર્ષ કેલેન્ડર વાળી જગતની લોકોની દિવાળી તો ગઈ, એનો બેસતું વર્ષ ગયો, એમના દાડા હારા આયા. પણ સંતમાં પુરુષ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણો દાડો હારો આવતો જ નથી. નવા દાડામાં બધાએ બધું ખર્યું, નવા કપડા ભર્યા, નવું બધું વસાયું, નવું લાયા, નવું કર્યું, ઘર રંગ રોગાન કર્યું, આંગણા રંગ રોગાન કર્યા, બધું રંગ રોગાન કર્યું. પણ જીવન તો જૂનું જૂનું. જૂના વર્ષમાં જે ઘૂંટો લેતા હતા એ કોઈ નવા વર્ષમાં બંધ કર્યો? આ બંધ કરે તો નવું વર્ષ બેઠું કહેવાય. બાકી જૂનું જૂનું, બાકી જૂનું ને જૂનું. કોઈ તમારું છે નહીં અને કશું જોડે આવવાનું નથી. આ ભજન સિવાય, પરમાત્મા સિવાય તમે જે વાપર્યું છે બે હાથે, એને સિવાય કશું જોડે આવવાનું નથી. એટલે બહુ સાડીઓ ભેગીઓ થઈ હોય ને એક મંત્ર શીખવાડું કળિયુગનો. એમાંથી 2-5 સાડી કઈક જાવ ને જાત્રાએ કે બોડેલી જાવ, કોઈ બિચારો ગોંડો બેહી રહ્યો હોય, કોઈ માગી ખાતો હોય, એમને 1-2 સાડી આલી દેજો. આ ગોદડીઓનું મેં ગોર મહારાજ શરૂ કરાવ્યું છે ઘણા વર્ષોથી. અમુક બહેનો વાતો કરે, અમારે તો કે 190 ગોદડી છે, તું લઈને ભરવાની શું? તું એમાંથી એક ગોદડું જોડે નહીં આવે. એમાંથી 2 ગોદડીઓ કઈ બોડેલી જાઓ, જેતપુર જાઓ, જાંબુગડા જાઓ તો લેતા જાઓ. કોઈ બિચારો રોડે માગી ખાતો હોય, કોઈ રોડે પડીને ફૂટપાથ પર કોઈ ઊંઘી રહ્યો હોય, એને 2 ગોદડી આલી દેજો. મારા બાપ, તમારા જીવનમાં જો તાવ આવે ને તો વિક્રમ બાપુને યાદ કરજો, સાહેબ તાવ નહીં આવે કોઈ દાડો. આવું કરો, આવું કરો કાલજી. હા, કોકને હાલો, એ જ તમારું બેંક બેલેન્સ છે. બધું થપ્પો ના મારશો. હા, થોડુંક વાપરો. અમુક બહેનોને તો 40 સાડીઓ છે. કોનો કરો વાતો કરે લોકો, મારા સુધી આવે વાત. તો કે 30 દિવસમાં દરરોજ અલગ અલગ સાડીઓ પહેરું છું. મેં કીધું બહુ સરસ, બહુ ખૂબ સરસ. હા, આ લોકોનો અનુભવ છે એટલે હશે છે. આ લોકો અમનો અનુભવ બોલે. આપણા મારો વિષય આખો અલગ છે, પણ હું તમને વળાંક સુધી શું કામ લઈ જાઉં છું કે મારું તમારી અંદર સીધું ઉતારવું છે મારે. હું તો કહું 200 સાડી મારો હનુમાનજી તમને આપે, પણ એમાંથી થોડુંક કોઈ ગરીબો માટે, કોઈ માગવા વાળો માટે, કોકના માટે કંઈક આલજો. વિક્રમ બાપુની માગણી આ છે. તો તમારા જીવનમાં મારો ઠાકર ખૂટવા નહીં દે. છેલ્લો હિસાબ કહી દઉં, જેટલું વાપરો ને એટલું વધે. જેટલું વાપરો એટલું જ વધે, અને જેટલું હંતાળો એટલું ખૂટે. એ હોભરજો, હંતાડીને ખાવા વાળો. ખરેખર અમુક બહેનો તો ઘરમાં દગો કરે છે, ઘરમાં.
સગી સાસુ સસરા ભૂખ્યો હોય અને વાતો કરે બેન શાક અંતાડી દીધું હોય બધી બનેલી ઘટના છે પછી કે નથી મમ્મી હમણાં જ ખાઈ રહ્યું છે નથી નથી અમે હજી એના પપ્પા ભૂખ્યા છે નથી સબ્જી નથી રહ્યું કે બધી હવે તમારું તો કશું ચાલે ના સત્તા સોનિયા ગાંધીની એટલે મુકેશ ખન્નાનું ચાલે ના એ મારી મા બેન દીકરીઓ કાલથી બે નિયમ રાખજો બે ભેગો બેહીન ખાતો શીખો નંબર બીજો સવારમાં સેવા પૂજા દીવો કર્યા વગર ચા ના પીવાય સેવા પૂજા દીવો પૂજા કર્યા સિવાય જે ચા પીવે છે પાપ પીવે છે પાપ ખબરદાર સેવા પૂજા દીવો તમે દશામાં આવે ત્યારે લોટા મેલો જોડે માતાજી જાત્રા આવજો લગભગ બેનો આપણને ગમે છે હવે તો લગભગ થઈ ગયું ઘેરે ઘેર પુરુષ હોય વરત કરે અમુક જગ્યાએ તો બેનો દશામાં ભયો નશામાં મારું બાપ અમુક બેનો પણ મને એ નવાઈ લાગે દિવાહન દાળ હોય પેલું લાઈન ખાય બોલો પાછો વાતો કરે અમારે પપ્પાને દોત નતા તે કલેજી ઓણેલી કે ઓ તારો બાપ જીવે તારો તપેલી પાછી વાતો કરે મેં હજી કે બે દાણો પેલા પાયા લાઈન ખાધા કે હું જબર દુખતેલા તે મારી ફોઈ કેતેલી પાયા ખાય તા કે જરે ટોંટિયા દુખતા બંધ થઈ જાય કે એટલે પાયા એટલે હું તા કે બોકડાને ટોંટિયા કે ઓ તારો બાપ જીવે મારી ફોઈ કેતેલી કે એ તારી ફોઈ કારે બારવા જેલી બોકડાને ટોટિયા ખાવાથી પાયા ખાવાથી હોંધા હારા થઈ જતા કેટલો ડોહો લાકડીઓ ટીકા લઈને પડે પાયા બોંધો ને પગે હે કયા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે માણસે માંસ ખાવું કોક લખેલામ તો બતાડો કે બાજુજી દારૂ પીતેલા પિયર પીતેલા ખબરજો ગાવાળા મારો કોલર ટાઈટ રાખજો તે એવો તારો નોકર છે કોલર સીધો કરે તું હળો બાંધે ને પાછળ એવું 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 કઈ પાછા મારો કોલર ટાઈટ રાખજો તો પણ તું હળો બાંધે સીધો એટલે કોલર ટાઈટ રે બાજુજી બોધી હાલવા આવે તને એ તાર માસીન થોરો છે હોય હા હવે આક્ષન નું બહુ ચાલે છે આક્ષન રમવાનું તમારા બાજુ ખરું કે હે આક્ષન રમવા વાળા ખબર નહીં બરાબર એક જગ્યાએ મેં એક વાત ચડી ગયેલો મારી પાસે એક રેકોર્ડિંગ આવેલું બરાબર તમે દાડે જેને બહુ યાદ કરો ને એનો હમનો રાતે બહુ આવે બેનો ખબરજો દાડે છે ને હુતા હુતા જેનું મોડું જોવો ને એ મોને હમનામાં આવે એટલે તમારી પથારીની હોમે તમારા મા બાપનો ફોટો રાખો તમારા ગુરુનો ફોટો રાખો અને કોઈ ના મળે તમારો હનુમાનજી બેહાડો હુતા હોય તે હોમે એનું મોડું જોઈને ઊંઘો સાહેબ એક વિચાર ખોટો આવે તો વિક્રમ બાપુને યાદ કરજો મારી ગેરંટી અને પથારી હોમે બેહાડો હા નથી શું હારી રાત જતી અને આ તો વાતો કરે બા આજે તો કે હું સોલેટ બચી ગઈ હમ નામ દે બે બિલાડીઓ આવી એક પગ પહોંચે ને એક માથું પહોંચે કે બા જરીક રેજુને ખાઈ જતી હો કે હોવે બા તા પેલી જોડે વાળે કે હોવે તો આપણા ફરિયાની જ છે હોવે હે બરોવો નહીં રાખતી કે દોરી કે કઈ કાચ પહોંચીને ખાઈ ગયો કે તેન દિને સડી બેઠી લેતા તું ભારતી લીધા છોડવાય ના તારો બાપ જીવે તારો ખરેખર આ કઈથી લાયો છે મારો બાપ જોણે જય હોબરો છે આ જ વાત છેલ્લે એમે વાતો કરે બે ડોક્ટર થી ફેર ના પડે એટલે આ જ વાત એની ફેર પડે બગાડ છે કે એ ભરાવું પડશે રોમલા કાકાને બોલાવીને ભરાવું પડે કે પણ તું વાલ લે ને મને યાદ છે કોઈ પારસવની સદગુરુ ના મળે તો સુધી આ તારું કોઈ ખોલે એમ નથી મારા બાપ એટલે મિરણ કેવું પડ્યું તારી બ્રહ્મના ભાગ્યા વગર ભવનો ફેરો નહીં મટે કોઈ પારસમણી ગુરુ કરવા પડશે તમારે તો આ અંધારામથી તમને બહાર કાઢશે બાકી બહુ ચાલે છે હવે લોકો બાયનો વચ્ચે લેમ્બો બાંધે છે દુકાનો વાળા તો ખાસ લેમ્બુ વચ્ચે મરચું આડું મરચે લેમ્બાને પૂછ્યું તું શું કરવા આવતા કે મને હોય ઠેલી ગાલી યાર પાર તું એવું કરતો ને વચ્ચે દુકાન કરે આવે આકાશ કોઈ દુકાન વાળા ખોટું ના લગાડતા લેમ્બુ વચ્ચે મરચું તે આડું એની નીચે કોલચો
તું હું કરવા આવ્યો હતા કે તમને સાચો આ અગરબત્તી આવ્યા તો જ કરે તીખું થઈ ગયું તીખું થઈ ગયું તીખું થઈ ગયું. હવે એને અગરબત્તી ચોપે એવો હરાપ આલે કે આશીર્વાદ આલે? એના કરતો એ લેમ્બોનો શરબત બનાવો અને મરચોનો ભજીયો બનાવીને અમૂન ખવાડો તો હારા આશીર્વાદ આલે. ખોટું ધતિંગ બંધ કરો. કોને તમને કીધું? હે આ ગાડીઓ વાળા લેમ્બો લબડાવે છે. 25 લાખની ગાડી લેમ્બો ને મરચો આગળ. મેં કોઈ કોરું લબડાવો લોબો અને આવડી દૂધી લબડાવો ડણોંગ ડણોંગ કકડે ખબર પડે. એ તમારે તો ગોઠવી લેજો ને યાર. સોરા ખોટી ઉબેટના ધંધા. આ દોરા વાળો ને હું બહુ જોઉં છું. હાથે દોરો હાથી અમારે બળવે મંત્રી મોધેલો હોવે નજર નહીં લાગે કોઈ નહીં. તને હું પૂછડો નજર લાગે? તારે હું હીરો ચડીને છું ઉપર તને નજર લાગે? તને કોની નજર લાગે? હે બીજો અહીં દોરો હોનો તા કે અમારે છે ને આ દોરો બોજો ને તાનો અમારા ઘરે મેં કશું નહીં આવતું કે હા બીજું જબર બધું આવ્યું પણ અહીં દોરો કેળે દોરો ખરેખર. એક જણો શીખેલો બહુ હતો. કોઈ આવું કામ કરતા ખોટું ના લગાડતા. બહુ શીખેલો વાતો કરે. મેં મૂઠ મારું કે પાછી જ નહીં વરે કે હા આ બેનો નહીં જોતા તમે? ડોબો ઓછું દૂધ કાઢવા દે તોય બેનો દોના મંત્ર આવે છે. ઓછું દૂધ કાઢવા દે ડોબો તોય તે પછી વાતો કરે. અમારે ડોબો 12 શેર દૂધ આલતેલું બા 7 શેરે થઈ ગયું કે પછી બળવાન બોલાયો ને વરાયું ત્યાં પછી વધ્યું કે તે પાછું ડોબાનું દૂધ ઓછું થઈ જાય ને એટલે બળવો આવે તે લેંબુ લાવે અડધીઓ દોના અને લેંબડો પોણીનો લોટો લેમડાનો દોનો ડોબા ઉપર ફેરવે. મારે બધું તમને સમજાવવું તો પડે ને કઈ રીતે વારે. એટલે પછી પેલો બળવો કે તે ડોમો ચારવા કોણ ગયેલું હતા કે સોરી કઈ લઈ ગયેલી હતા કે બિલપા બુમડી બની હતા કે ત્યાંથી મૂઠ મારી વળા બધા ચોમડા મૂઠ વાગે. આટલા બધા ચોમડા ડોબાને મૂઠ વાગે. હું કહી દઉં ડોબો કારે કૂદે દૂધ ઓછું કાઢવા દે કહી દઉં. ખોટું ના લગાડતો કોઈ. આ રેડીમેડ સ્ટોર છે. ડોબું ક્યારે કૂદે? આપણે આપણા જ છેડાની ચાર વાળવાની. બપોરી વખત કોઈના છેડા ઉહેડવાના નહીં. તમે આખી નાખી તુવેરો ઉહેલા તું પાછો રહેજો. હવે હું તપ્યો છું કે અડધા કલાકે તું ગરમ થઉં. એટલે એ ચોરી કરેલી ચાર ડોબો ખાય એ ચાર ખાય એટલે આપણી કહેવત છે ચોરની ઓલ્લી શેકે ચડે. એટલે એ ચાર ડોબો ખાય એટલે દૂધ ઓછું થઈ જાય અને એ દૂધ છોરો ખાય ને તો છોરો હોય ખિસ્સા કાતરું થાય. એ દૂધ પેલું છે. અને ડોબોનું દૂધ કાઢતો કાઢતો ગંદુ બોલતો ના કાલથી બંધ કરજો. તમે તો પાડોનો દોયડો ના છૂટે તો તમે હું દોત કાઢો? તમારું ચાલતું જ નહીં કશું તો. યહ બોલે પેલી પણ તમારું કશું નહીં ચાલે. ડોબાનું દોડું ના છૂટે તે શું બોલે તમને ખબર? અને પછી દૂધ કાઢવા જતા ડોબું પગ ઊંચો કરે તે ડોબાન હોય બોલે મારી માં મારી ભો થાય પગે. હવે ડોબાન તું ભાભી કેતા પાડો તાર ભય થાય કે ના થાય? સાચી વાત કે ખોટી? ભોજે એમ કે ભોજે એટલે ભાભી પાડો ભાઈ થાય બોલાય. હવે એવી ગારો બોલી બોલીને દૂધ કાઢે એ દૂધ છોરો ખાય કેવો થાય? કેવો થાય? અરે શાસ્ત્રમાં તો એવું કીધું રસોડું બનાવતો બનાવતો ગંદી વાતો ના થાય, ગંદી ગાર ના બોલાય. અરે કોણી કરજો મોબાઈલમાં. તમે તો આવડું આવડું બોલો છો. સોરો રડે તો રોટલા પર હજુ ફોન ના વહેલો આવે. હવે તો ફોન ની સિસ્ટમ થઈ ગઈ. 2 કલાકે ફોન ના આવે તોય ભૂલ, તોય રોટલા પર રીહવારે. હાહુ કોમ ના કરવા લાગે તોય રોટલા પર રીહવારે. વધારે કોમ કરવું પડે તોય રોટલા પર રીહવારે. રોટલો હાથમાં લીધા પછી એવું બોલે પાટી પડ્યો આ જાઓ હવે તોડી નાખું. કરેલું તો ઢાંકણું માર્યું તપી જાય. હવે એ રોટલો જગાન પપ્પા ખાય કેવા થાય? કેવા થાય? પછી એમ જ વાતો કરે અમારે પપ્પો સુધરતો જ નહીં. રોટલો તો હારો છે
રસોડું બનાવો, ગંદી વાતો ના થાય, ખબરદાર. ગંદુ બોલાય ના. કેમ? હલો હલો, કેમ ના બોલાય? ખોટું બોલાય ના. હલો, ખોટું ખવાય ના. ચાલે. ગારો બોલાય ના રે, એ મારા છે ડોકમાં. ગારો બોલાય બોલો. મારા છે ડોકમાં. રાધે. સેવા ભૂલાય ના, એ પૂજા ભૂલાય ના. સેવા ભૂલાય ના. પૂજા ભૂલાય ના. એ તિલક ભૂષાય ના રે, એ મારા છે ડોકમાં. તિલક ભૂષાય